મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પ્રથમ દિવસથી જ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની ભેટ આપી છે અને આ વર્ષની નવરાત્રી અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ બનાવાશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની આવી આગવી મીરાત ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકેની માન્યતા અપાવવામાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા જ રહેલી છે. આવા પરંપરાગત અને વિરાસત સમા ઉત્સવો આપણી ઓળખ છે. આદ્ય શક્તિની ભક્તિ સાથે આત્મનિર્ભરતાનું પણ પ્રતીક છે. વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભરતા માટે સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું પણ આહવાન કર્યું છે. તેમણે ખૂબ પ્રેરક વાત કરી છે કે આપણે આપણું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ.